નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ સંચાલિત ઈ લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 નામાના મૂળ તત્વો અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો। લાસ્ટ લેક્ચરમાં મિત્રો છે આપણે ઉદાહરણ નંબર 3 કર્યું, યસ અને જસ। રેડી? હવે ત્યાર પછીનું ઉદાહરણ જોશો, ઉદાહરણ નંબર 4 જે તમારી ચોપડીના પેજ નંબર છે એ 54 પર આપેલું છે। ફટાફટ રકમ તમારી સામે હોવી જોઈએ અને બાજુમાં કેલ્ક્યુલેટર રાખજો એટલે ફટાફટ છે ગણતરી થઈ શકે। રેડી? એની રકમ વાંચું છું। ગંગા અને જમનાની ભાગીદારી પેઢીની તારીખ 31/3/17 ના રોજનું કાચું સર્વે નીચે મુજબ છે। સૌથી નીચેની લાઈનમાં એવું કીધું છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો। હવે વાર્ષિક હિસાબો તૈયાર કરવાનું કીધું છે એટલે વેપાર ખાતું આપણા નિયમો મુજબ 15 લીટીનું, નફા નુકસાન ખાતું 1 પેજનું, નફા નુકસાન ફાળવણી ખાતું 15 લીટીનું। રેડી? અને જો ભાગીદારોના મૂડી ખાતાના બદલે ચાલુ ખાતા અહીંયા તૈયાર કરવા પડશે। સૂકા જો કાચા સરવૈયામાં જમા બાજુ છો ચાલુ ખાતાની બાકી આપેલી છે, જ્યારે કાચા સરવૈયામાં ઉધાર બાજુ કે જમા બાજુ ચાલુ ખાતાની બાકી આપેલી હોય ત્યારે ચાલુ ખાતા તૈયાર થાય ત્યારે મૂડી હંમેશા સ્થિર રહે। રેડી? એનો મતલબ એવો મૂડી ખાતામાં જે આપણે અસરો આપતા હતા એ બધી ચાલુ ખાતામાં આવશે। રેડી? મૂડી કેવી રહેશે? સ્થિર। મૂડી ખાતામાં કોઈ પણ બાબતો આવશે નહીં। રેડી? અને તૈયાર થશે પાકું સર્વૈયું। ઉપરનું હેડિંગ આવશે ગંગા અને જમનાની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, એવી જ રીતના પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું, પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના ચાલુ ખાતા, એમાં કાંઈ હેડિંગ નહીં આવે। અહીંયા આવશે ગંગા અને જમનાની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 ના રોજનું પાકું સર્વૈયું। ક્લિયર? આપણા નિયમો મુજબ આપણે પહેલા હવાલા કમ્પ્લીટ કરીશું। જોઈએ હવાલો। આખા સ્ટોકની કિંમત 28,600 છે, પરંતુ તેમાંથી 20% માલની બજાર કિંમત 10% વધુ છે। જો વધુ વાળું કંઈ પણ ઓપ્શન આપ્યું હોય ધ્યાને લેવું નહીં। એમ કીધું કે 20% માલની બજાર કિંમત 10% ઓછી છે તો પહેલા શું કરત? તો કે જે કુલ કિંમત છે એના 20% કરત, એમાંથી 10% બાદ કરત અને પછી બધાનો સરવાળો કરી નાખત। પણ અહીંયા વધુ છે એટલે એ કાંઈ ધ્યાને લેવું નહીં। તો આખા સ્ટોકની કિંમત કેટલી ગણાશે? તો કે 28,600। તો એની અસર આપી દઈએ। પહેલી અહીંયા વેપાર ખાતામાં જમા બાજુ અહીંયા આપશો આખા સ્ટોક 28,600। બીજી અસર આપશો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખા સ્ટોક 28,600 થઈ ગઈ બે અસર આપણા નિયમો મુજબ। ત્યાર પછીનો હવાલા નંબર 2 ભાગીદારોની મૂડી પર 5% વ્યાજ આપવાનું છે તથા દરેક ભાગીદારને વાર્ષિક 2000 બોનસ આપવાનું છે। જોજો મૂડી પર વ્યાજ, પહેલા તો મૂડી ખાતું આપણે તૈયાર કર્યું નથી પણ મૂડી હંમેશા કેવી રહેશે? સ્થિર। તો મૂડીની અસર આપી દે। જો મૂડી આપેલી છે 30,000 અને 36,000 તો અહીંયા પહેલા મૂડી લખી નાખી। મૂડી હંમેશા સ્થિર જ આવશે। ગંગા અને જમના એની મૂડી આપણને આપેલી છે 30,000 અને 36,000, 30,000 અને 36,000। હવે એવું કીધું છે કે મૂડી પર 5% લેખે વ્યાજ આપવાનું છે। જો મૂડી પરનું વ્યાજ છે એ ચાલુ ખાતામાં જ આવશે તો આની નીચે છે એ લખશું મૂડીનું વ્યાજ કેટલું? તો કે જોવો જેમ કેટલું કીધું છે આપણને? તો કે 5% કીધું છે। તો કે 30,000 ના 10% એટલે 3,000, એના 5% એટલે 1,500। એવી જ રીતના 3600 એના 10%, 36,000 એના 10% એટલે 3600, એના અડધા એટલે 1,800। અહીંયા લખશું 1,800। એવી જ રીતના અહીંયા લખશું એક લીટી છોડીને મૂડીનું વ્યાજ ગંગા અને જમના 1,500 અને 1,800। રેડી? પછી એમાં એવું કીધું છે કે તથા દરેક ભાગીદારને વાર્ષિક 2000 બોનસ આપવાનું છે। જો ભાગીદારને અંગત રીતે અસર કરતી બાબતો એના ફાળવણી ખાતામાં અને એના મૂડી કે ચાલુમાં જ આવશે। તો રેડી? અહીંયા બોનસ લખશું, એની મૂડીમાં વધારો કરે છે
એવું કીધું છે દરેક ભાગીદારને કેટલું બોનસ આપવાનું છે વાર્ષિક, તો કે 2000 બોનસ આપવાનું છે. તો ગંગાને 2000 મળશે અને જમનાને પણ 2000. અહીંયા લખશું, હેડિંગ આપશું બોનસ. ગંગા અને જમના 2000 અને 2000. ક્લિયર? ભાગીદારને અંગત રીતે અસર કરતી બાબતો ફાળવણી ખાતામાં અને એના મૂડી કે ચાલુમાં આવે. જો મૂડીમાં વધારો કરતી હોય તો મૂડી કે ચાલુમાં જમા બાજુ, અને ઘટાડો કરતી હોય તો ઉધાર બાજુ. એની બીજી અસર, અહીંયા ઉધાર હોય તો અહીંયા જમા, અહીંયા જમા હોય તો અહીંયા ઉધાર. ક્લિયર? ત્યાર પછીનો હવાલો જોઈ. કાલ ખાતાનામાં 3,03,000 રાખવાની છે તથા દેવાદારો પર 5% લેખે વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. હવે જોવો જોઈએ, કાલ ખાત ગણતા પહેલા બધા હવાલા ચેક કરી લેવાના કે વેચાણને અસર કરતો એ કઈ હવાલો તો નથી ને. જોઈ લો, ચોથો હવાલો મકાન અને યંત્રો, પાંચમો હવાલો ખરીદી, છઠ્ઠો હવાલો કમિશન, ઓફિસ ખર્ચ, રોકાણ, એક કર્મચારી, બરોબર, અને વેચણી પાત્ર નફો. તો કે વેચાણને અસર કરતો એ કઈ હવાલો નથી. તો આપણને જે આપેલા છે એ ચોખ્ખા દેવાદારો છે. કેટલી ગાલખાત ગણવાની કીધી છે? તો કે 3000. પેલા છે એ કાચા સરવૈયામાં જો ગાલખાત આપેલી છે 67000. તો અહીંયા પેલા લખશું આપણે દેવાદારો 67000 માઈનસ એમાંથી થશે ગાલખાત કેટલી? તો કે 3000. બરોબર, ગાલખાત આપણને 3000 બાદ કરવાની કીધી છે. તો આમાં બાદ કરશું 64000 માઈનસ ગાલખાત અનામત કેટલા ટકા? જોવો જોઈએ, કેટલા ટકા કીધું છે ગાલખાત અનામત? 5%. 64000 એને ગુણ્યા 5% એટલે આવશે સોરી, દેવાદારો પર ગાલખાત અનામત નથી, જો ડાયરેક્ટ દેવાદાર વટાવ અનામત છે. રેડી? તો ગાલખાત અનામત નથી તો આપણે એ આવશે નહીં, દેવાદાર વટાવ અનામત છે. દેવાદાર વટાવ અનામત કેટલા ટકા આપી છે જોવો જોઈએ. તો કે દેવાદાર વટાવ અનામત આપી છે 5%. તો પેલા 64000 એના 5% કરશું એટલે 3200 આવશે. તો આમાંથી 3200 કરશું બાદ. તો 64000 માઈનસ 3200 એટલે આવશે 60800 ચોખ્ખા દેવાદારો. અને બીજી અસર આપીએ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, પણ એ આપતા પહેલા કાચા સરવૈયામાં જો ગાલખાત આપેલી છે 1400, દેવાદારોનો ઉપર જ આપેલી છે ગાલખાત. તો અહીંયા પહેલા છે એક લીટી છોડી અને અહીંયા લખશું પહેલા ગાલખાત કૌંસમાં કાચા સરવૈયાની કેટલી? તો કે 1400. એમાં પ્લસ થશે ગાલખાત હવાલાની કેટલી? હવાલાની ગણી? તો કે 3000. બરાબર, આમાં પ્લસ થાય ગાલખાત અનામત, પણ ગાલખાત અનામત નથી. આનો સરવાળો લખતા પહેલા પાછું જમા બાજુ જોવાનું. કાચા સરવૈયામાં ગાલખાત અનામત એવો શબ્દ છે? તો કે હા. કેટલા? તો કે 6000 રૂપિયા આપ્યા છે. જો તો આનો પહેલા સરવાળો કરી નાખી. 4400 માઈનસ ગાલખાત અનામત કાચા સરવૈયાની કેટલી છે? તો કે 6000. હવે જ્યારે આ વર્ષનો ખર્ચ કરતા ગયા વર્ષે રાખેલી રકમ વધુ હોય, જેમાં આ પરિસ્થિતિ થઈ કે ખર્ચ 4400 થયો પણ ગયા વર્ષે આપણે 6000 રૂપિયા રાખ્યા હતા, તો આમાંથી માઈનસ કેટલા આવશે? તો કે 1600 રૂપિયા આવશે. એ અંદરની સાઈડ રાખવાના. ફરીથી કહું છું કે જ્યારે માઈનસમાં જવાબ આવે આ રીતના કરો ત્યારે રકમના ખાનામાં નહીં લઈ જવાના. ક્યાં લઈ જવાના? તો કે અંદર રાખવાના. અને એની બીજી અસર આપવાની સામે બાજુ, જમા બાજુ. અહીંયા લખવાનું ગાલખાત અનામત કેટલા? તો કે 1600. આનો મતલબ શું થયો? તો કે ગયા વર્ષે તમે નફામાંથી કેટલા રાખ્યા હતા? તો કે 6000. અને આ વર્ષે ખર્ચો કેટલો થયો? તો કે માત્ર 4400 રૂપિયાનો જ ખર્ચો થયો. એનો મતલબ એવો કે હજી 1600 રૂપિયા તમે આગલા વર્ષેનો ઉપયોગ કરી શકશો, જે તમારો લાભ છે, અથવા તો એ તમારી એક પ્રકારની જોગવાઈ છે. એટલે આવક તરીકે અહીંયા જોગવાઈ તરીકે અહીંયા દર્શાવી. ક્લિયર? જ્યારે ગાલખાત અનામત ગાલખાત
કાચા સરવૈયાની ગાલખાત હવાલાની પ્લસ એમાં ગાલખાત અનામત હવાલાની એનો સરવાળો કરો, અને જો જમા બાજુની ગાલખાત એના કરતાં વધુ હોય તો માઇનસમાં જવાબ આવે તો ક્યાં રાખવાનું? અંદર. એની બીજી અસર ક્યાં આપી દેવાની? જમા બાજુ. ક્લિયર? હવે દેવાદાર વટાવ અનામત કેટલા ગણ્યા છે? 3200. એ પહેલા જોવો જોઈએ કે વટાવ એવો શબ્દ આપેલો છે ઉધાર બાજુ, આપેલ વટાવ, કાચા સરવૈયામાં ઉધાર બાજુ આપેલ વટાવ તો કે નથી. તો દેવાદાર વટાવ અનામત એમને લખી નાખવાનું. એ લખશું દેવાદાર વટાવ અનામત કેટલી ગણી છે? તો કે 3200. રેડી? ત્યાર પછીનો હવાલો જોઈ. મકાન અને યંત્રો પર 10% લેખે ઘસારો ગણો. પહેલા જોવો જોઈએ મકાન અને યંત્રો સૌથી છેલ્લે આપેલું છે. મકાન અને યંત્રો સૌથી છેલ્લે આપેલું છે. 10% લેખે ઘસારો ગણશું તો પહેલા યંત્રો 30000 આપ્યા છે તો અહીંયા લખશું આપણે પહેલા યંત્રો 30000 માઈનસ ઘસારો 10% લેખે 3000 બાદ કરશો એટલે ચોખ્ખા યંત્રો આવશે 27000. પછી બીજા કેના ઉપર ગણવાની સૂચના છે? મકાન આપેલું છે 24000 માઈનસ ઘસારો 10% લેખે 2400. ચોખ્ખી રકમ મેળવી લઈએ 24000 માઈનસ 2400 એટલે ચોખ્ખી રકમ આવશે 21600. અને લખશું 21600. આની બીજી અસર આપી દઈએ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. અહીંયા લખશું ઘસારો, હેડિંગ આપી દેવાનું. અને યંત્રો અને મકાન, યંત્રોનો ઘસારો કેટલો ગણ્યો? તો કે 3000 અને મકાનનો ઘસારો તો કે 2400. ક્લિયર? ત્યાર પછીનો હવાલો છે 5મો હવાલા નંબર. રૂપિયા 4000 ની ઉધાર ખરીદી ચોપડે નોંધેલ નથી પરંતુ આખા સ્ટોકમાં તેનો સમાવેશ થઈ ગયો છે. એ તો જો ખરીદી કે વેચાણ ન નોંધ્યું હોય તો એનો આખા સ્ટોકમાં સમાવેશ થઈ જ ગયો હોય. આપણને કન્ફ્યુઝ કરવા માટે આપેલું છે. બરાબર? આપણે મેન પહેલી જ બાબત જોવાની કઈ? તો કે ખરીદીની નોંધ થઈ નથી તો આપણે નોંધ કરવી પડશે. તો જોવો દે પહેલા ખરીદી આપેલી છે 1,04,000 તો અહીંયા લખશું પહેલા શરૂ સ્ટોકની એક લીટી છોડી દઈ પછી અહીંયા લખશું ખરીદી 1,04,000. એમાં પ્લસ કરશું નહીં નોંધેલ. કેટલા નહીં નોંધેલ કેટલા છે? તો કે જોવો દે 4000 રૂપિયા છે એ નોંધેલા નથી તો અહીંયા પ્લસ કરશું 4000. હવે ખરીદીમાં વધારો થાય તો લેણદારમાં પણ વધારો થાય કારણ કે ખરીદી અને લેણદારને સીધો સંબંધ છે અને દેવાદાર અને વેચાણને સીધો સંબંધ છે. તો જમા બાજુ જોવો કે લેણદારો આપેલા હશે. લેણદારો આપ્યા છે 36000 તો અહીંયા લખશું પહેલા લેણદારો અંદરની સાઈડ 36000 પ્લસ નહીં નોંધેલ કેટલા? તો કે 4000 તો રકમના ખાનામાં આવશે 40000. ક્લિયર? હવે ખરીદીની અસર આપી છે તો સામેની બાજુ જોઈ લેવાનું માલ પરત આપેલું છે તો કે જો આપેલું છે 1200 રૂપિયા માલ પરત તો એ આમાંથી બાદ કરી નાખીએ માઈનસ માલ પરત કેટલા? તો કે 1200. ચોખ્ખી ખરીદી 12 લખી નાખી 1,04,000 પ્લસ 4000 એટલે 1,08,000. એમાંથી માઈનસ થશે 1200 રૂપિયા એટલે 1,06,800. પણ આ ખરીદીની લગતા પહેલા છે એ જમા બાજુ અને બધા હવાલા ચેક કરી લેવાના કે અન્ય રીતે ગયેલો માલ નથી ને. જો જમા બાજુ ક્યાંય નથી અન્ય રીતે ગયેલો માલ અને હવાલામાં ક્યાંય છે અન્ય રીતે ગયેલો માલ નથી એટલે આપણે લખી નાખી. પણ આપણે લખતા પહેલા એકવાર ચેક કરી લેવાનું કારણ કે ખરીદીને અસર કરતો બીજો હવાલો હોય તો આપણે ચેકચાક થાય એટલે બાકીના હવાલા ચેક કરી લેવાના. અન્ય રીતે કોઈ પણ રીતના ગયેલો માલ નથી ને હવાલામાં ક્યાંય નથી આપણે અગાઉ જોયું હતું અને જમા બાજુ ક્યાંય એવું આપેલું નથી એટલે ખરીદી બહાર લખી નાખી. ત્યાર પછીનો હવાલો જોઈએ હવાલા નંબર 6 કમિશનના 2000 મળવાના બાકી છે. જોજે
કમિશનના મળવાના બાકી છે. જો જેમ કે આ કમિશન આપેલું હશે, કમિશન, જો જમા બાજુ કે કમિશન આપેલું નથી તો મળવાનું બાકી છે, આવક થશે તો અહીંયા છે એ આવક તરીકે લખી નાખી, મળવાનું બાકી કમિશન. જો હોત તો શું કરત? તો એમાં પ્લસ કરત, તો નથી તો એમ નામ લખી નાખી, મળવાનું બાકી કમિશન. કેટલું? 2000 રૂપિયા. હવે મળવાનું બાકી છે, આવક થશે તો આપણું લેણું થયું, તો અહીંયા લખી નાખશું મળવાનું બાકી કમિશન. કેટલા? તો કે 2000 રૂપિયા. રેડી? ત્યાર પછીનો એમાં હવાલો કીધું છે કે તથા 200 રૂપિયા ઓફિસ ખર્ચ ચૂકવવાનો બાકી છે. જો ઓફિસ ખર્ચ ક્યાંક આપેલો છે, જો પગારની નીચે 9000 ઓફિસ ખર્ચ આપેલો છે, 9000, અને એમાં એવું કીધું છે કે ચૂકવવાનો બાકી, તો નફા નુકસાનમાં એની અસર આપીએ. હવે લખશું ઓફિસ ખર્ચ, ઓફિસ ખર્ચ કેટલો આપ્યો છે કાચા સરવૈયામાં જોવો જોઈએ. કાચા સરવૈયામાં આપેલો છે 9000 રૂપિયા, અને હવાલામાં આપણને શું સૂચના આપી છે? તો કે ઓફિસ ખર્ચ ચૂકવવાનો બાકી છે, તો આમાં પ્લસ થશે, તો કે પ્લસ ચૂકવવાનો બાકી. કેટલા? તો કે 200 રૂપિયા. રેડી? આનો સરવાળો 200 છે ને? યસ, આનો સરવાળો બહાર લખીએ 9200. હવે ખર્ચ ચૂકવવાનો બાકી છે, ખર્ચ થઈ ગયો છે, ભવિષ્યમાં આપણે ચૂકવવો પડશે, આપણા માટે દેવું થયું, તો એ લખી નાખી ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ. કેટલા? તો કે 200 રૂપિયા. રેડી? ત્યાર પછીનો હવાલો જોઈએ. રોકાણોની કિંમત 12000 નક્કી થઈ છે અને તફાવતની રકમનો હવાલો સામાન્ય અનામત ખાતે લઈ જવાનો છે. પહેલા રોકાણો જો, રોકાણો અને સામાન્ય અનામત બે આપેલા છે. રોકાણો છે 14000 છે, તો પહેલા અહીંયા અસર આપશું રોકાણો. રોકાણો આપેલા છે 14000, બરોબર. હવે એવું કીધું છે કે એની કિંમત 12000 નક્કી થઈ. 14000 હતા, 12000 થયા, એટલે એનો મતલબ એવો 2000 ઘટ્યા, પણ એનો હવાલો ક્યાં લઈ જવાનો છે એવી સૂચના આપી છે સામાન્ય અનામત ખાતે. પણ સામાન્ય અનામતની કિંમત કેટલી આપી છે? 9600. તો સામાન્ય અનામત ક્યાં આવે? તો કે અહીં આવશે, અહીં લખશું સામાન્ય અનામત 9600. રેડી? 12000 નક્કી થઈ તો અહીં લખશું ઘટાડો. કેટલો? તો કે 2000 રૂપિયા, એટલે થઈ ગયા 12000. હવે આ ઘટાડો છે એ ક્યાં લઈ જવાનો? સામાન્ય અનામત ખાતે, તો અહીં લખશું પ્લસ રોકાણોના કેટલા? તો કે 2000. 9600 તો હતા જ, બરોબર. એમાં 2000 નો શું થયો? વધારો થયો, તો પ્લસ કરીએ 9600 પ્લસ 2000, એટલે કુલ ટોટલ થશે 11600. બરોબર છે? કુલ ટોટલ છે એ, સોરી, આમાંથી નહીં માઈનસ થશે. જો કેવી રીતના? આ સામાન્ય અનામત એટલે શું? તો કે આપણે દર વર્ષે નફામાંથી અલગ રાખી મૂકેલી રકમ, બરોબર છે? દર વર્ષે નફામાંથી અલગ રાખી મૂકેલી રકમ. જો આપણે સામાન્ય અનામતનું ન કીધું હોત તો આપણે શું કરત? આ ઘટાડો થયો અહીંયા નફા નુકસાનમાં ઉધાર બાજુ લખત રોકાણોનો ઘટાડો 2000. પરંતુ આપણે સામાન્ય અનામત તરીકે રકમ છે આપણી પાસે, કેમાંથી રાખી હોય? તો કે દર વર્ષે નફામાંથી અલગ રાખી મૂકેલી રકમ. એનો હેતુ શું? તો કે ધંધાના આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે. રેડી? આપણી પાસે 9600 છે, રોકાણો 14 ના હતા, 2000 થઈ ગયા. હવે એની કિંમત જે 2000 છે આમાંથી આપણે વસૂલ કરવાની છે, તો હવે સામાન્ય અનામત તરીકે કેટલા રહેશે? તો કે 7600. ક્લિયર? સમજાય છે? ફરીથી કહું છું, સામાન્ય અનામત એટલે એવી રકમ કે દર વર્ષે નફામાંથી અલગ રાખી મૂકેલી રકમ, જેનો હેતુ ધંધાના આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે અથવા અણધાર્યા ખર્ચાઓને પહોંચી વળવા માટે. હવે થયું કેવું? તમે રોકાણ 14000 નું કર્યું હતું, શેરના ભાવ ઘટ્યા, 2000 ઘટ્યા, રોકાણ કેટલાનું થઈ ગયું? 12000. હવે 2000 કેમાંથી પૂરા પાડવાના છે? તો કે તમારી પાસે રકમ પડી છે એમાંથી. કેટલી પડી છે? તો કે 9600. તો એમાં 2000 એમાંથી માંડી વળો તો કેટલા થઈ ગયા? 7600. ક્લિયર? ત્યાર પછીનો હવાલો જોઈ, હવાલા નંબર નેક્સ્ટ.
એક કર્મચારીને 600 ની લોન આપેલી હતી, પરંતુ તે રકમ પગાર ખાતે ઉધારવામાં આવી છે. ભૂલ સુધારણાનો હવાલો. ખોટું હોય એમાંથી માઇનસ કરો, સાચું હોય એમાં પ્લસ કરો. ભૂલ સુધારણાનો હવાલો હોય એમાં ખોટું હોય એમાંથી માઇનસ કરો, સાચું હોય એમાં શું કરવાનું? પ્લસ. પહેલા ઈ નક્કી કરવાનું શું ખોટું છે શું સાચું છે. ખોટામાંથી બાદ, સાચામાં પ્લસ. હવે હવાલો વાંચીએ કે એક કર્મચારીને 600 ની લોન આપી હતી, પરંતુ તે રકમ પગાર ખાતે ઉધારવામાં આવી છે. આપણે લોન આપી હતી કોઈ ભાગીદારને, પરંતુ એનો સમાવેશ શેમાં થઈ ગયો? પગાર તરીકે. તો પગાર ભૂલ ખોટું છે તો પગારમાંથી આપણે પહેલા શું કરી નાખી? બાદ. જોવો જોઈએ પગાર આપેલો હશે આપણને, પગાર યસ, માલ સ્ટોકની નીચે 18,000 પગાર આપ્યો છે, તો પહેલા તો અહીંયા લખીએ પગાર 18,000. બરોબર, આ ખોટું છે, આમાંથી બાદ કરી નાખી અને લખી નાખી કર્મચારીની લોન. કેટલી લોન આપી હતી જોવો જોઈએ, તો કે 600 રૂપિયા. તો અહીંયા 600 બાદ કરશું એટલે હવે પગારની રકમ કેટલી થઈ જશે? તો કે 17,400. હવે બીજું, હવે આની સાચી અસર શું છે? તો કે આપણે કર્મચારીની લોન આપી છે, આપણા માટે લેણું થયું, તો લેણા તરીકે છે એ જોવો જોઈએ ક્યાંય છે કર્મચારીની લોન એવો શબ્દ આપેલો છે? નથી. તો બહાર એમ નામ લખી નાખશી કર્મચારીની લોન. કેટલી? 600 રૂપિયા. જે પેઢી માટે લેણું છે, બરોબર, લેણા તરીકે. જો લોન હોત કોઈ કર્મચારી તો એમાં પ્લસ કરી દે, નથી એમને બરોબર લખ નાખ્યું. ક્લિયર? ત્યાર પછીનો હવાલો જોઈ, હવાલા નંબર નેક્સ્ટ. ભાગીદારોએ વહેંચણી પાત્ર નફાની વહેંચણી 3/7 ના પ્રમાણમાં કરવી. જો પ્રમાણ આપી દીધું છે, જે આપણે વહેંચણી પાત્ર નફો અહીંયા આવશે એ કયા પ્રમાણમાં વહેંચશું? તો કે 3/7 ના પ્રમાણમાં. ક્લિયર? હવે આપણે જે બાહ્ય હવાલા બધા કમ્પ્લીટ કર્યા, હવે આંતરિક હવાલા જોઈએ, જેમાં તારીખ ટકાવારી આપેલી છે તે જોઈએ. પહેલું જ તારીખ આપેલી છે 1/4. આમાં હવાલો ન હોય એ શરૂ કે આખરનો સ્ટોક આપણને દર્શાવે છે. આપેલું છે 16,000, એનો શરૂનો સ્ટોક કહેશું. 1/4 આપેલું છે, અહીં લખશું શરૂઆતનો સ્ટોક. કેટલો આપ્યો છે? તો કે શરૂઆતનો સ્ટોક આપ્યો છે 16,000. ત્યાર પછી આપેલું છે માલ પરત. જો ઉધાર બાજુ માલ પરત તો એ વેચાણમાંથી બાદ થાય, તો સામેની બાજુ વેચાણ આપ્યું છે 1,84,000. બરાબર, તો પહેલા અહીંયા લખશું વેચાણ 1,84,000, એમાંથી માઈનસ માલ પરત. કેટલા આપ્યા છે જોવો જોઈએ. માલ પરત તરીકે 1,600 રૂપિયા. તો આમાંથી બાદ કરશું આપણે 1,84,000. માઈનસ 1,600 એટલે મળશે 1,82,400. ચોખ્ખી રકમ મળશે 1,82,400. ત્યાર પછી જોઈએ બાકી. માલ સ્ટોક આવી ગયું, પગાર આવી ગયો, ઓફિસ ખર્ચ આવી ગયો, આવક માલ ગાડા ભાડું. આવક માલ, માલ શબ્દ આવ્યો. આવક માલ ગાડા ભાડું છે એ ખરીદીનો ખર્ચો છે. જો આવક માલ ગાડા ભાડું હોય તો એ વેચાણના ખર્ચ તરીકે નફા નુકસાનમાં આવે. તો એ લખશું આવક માલ ગાડા ભાડું. આવક માલ ગાડા ભાડું કેટલું આપ્યું છે? આવક માલ ગાડા ભાડું તો કે 3,000 રૂપિયા. તો એ લખશું 3,000. કાચા સરવૈયામાં જે બાકી ઉધાર છે એની એક જ અસર આવશે કોઈ પણ ખાતામાં ઉધાર બાજુ. ત્યાર પછી જો આપેલું છે જાવક માલ ગાડા ભાડું. આ વેચાણનો ખર્ચો છે એટલે નફા નુકસાનમાં ઉધાર બાજુ આવશે. અહીં લખશું જાવક માલ ગાડા ભાડું. કેટલું? જાવક માલ ગાડા ભાડું આપેલું છે આપણને 4,500, 4500 રૂપિયા. ત્યાર પછીનો હવાલાની અસર આપીએ. કાલખાત આવી ગયું, દેવાદાર આવી ગયા. લેણી હુંડી 2,000. લેણી હુંડી તેની અસર આપશું લેણી હુંડી 2,000. ત્યાર પછી હાથ પર રોકડ 3,400 રૂપિયા. તો અહીંયા આવશે
હાથ પર રોકડ 3400 રૂપિયા. ત્યાર પછી બેંક સિલક ઈ પણ ન્યા જ આવશે 5600. અહીં લખશું બેંક સિલક 5600. ત્યાર પછી રોકાણો આવી ગયું, યંત્રો આવી ગયા, મકાનો આવી ગયા. હવે જોઈ જમા બાજુની વિગતો. પેલા ઉપાડ છે એ બાકી રહી ગયો છે, આપણે ઉપાડ લખી નાખી 12000 અને 12000. તો અહીંયા ઉપાડ તરીકે લખી નાખી ઉપાડ 12000 અને 12000. ત્યાર પછી મૂડી, જે આપણે મૂડી અહીંયા દર્શાવી દીધી છે. ચાલુ ખાતાની જમા બાકી છે 3000 અને 2400. તો અહીંયા જમા બાજુ લખશું બાકી આગળ લાવ્યા 3000 અને 2400. ત્યાર પછી ચાલુ ખાતા આવી ગયા, વેચાણ આવી ગયું, માલ પરત આવી ગયું, ઘાલ ખાતા અનામત આવી ગઈ. બેંક લોન 13500. બરાબર, જમા બાજુ અહીંયા આવશે બેંક લોન 13500. ત્યાર પછી લેણદારો આવી ગયા. ત્યાર પછી દેવી હુંડી આવશે 1800. અહીં લખશું દેવી હુંડી 1800 રૂપિયા. ત્યાર પછી લીધેલ લોન, બરાબર, લીધેલ લોન જમા બાજુ જ આવશે 4000. લીધેલ લોન 4000. અને ત્યાર પછી સામાન્ય અનામત જેનો હવાલો હતો. રેડી? તો હવાલાની અસર આપી દીધી, બાકીઓની અસર આપી દીધી. હવે આપણે છે એ ખાતા ક્લોઝ કરશું. પહેલા વેપાર ખાતું ક્લોઝ કરશું. તો વેપાર ખાતાનો પહેલા આ બાજુનો સરવાળો છે એ વધુ છે, તો અહીંયા છે ટોટલ કરશું. પહેલા 1,82,400 પ્લસ 28,600 એટલે મળશે 2,11,000. 2,11,000 એમાંથી બાદ કરશું માઈનસ 3 ને 16 19,000. માઈનસ 19,000 એમાંથી માઈનસ 1,06,800 એટલે તફાવત મળશે 85,200. અને આપણે કહેશું કાચો નફો. નફા નુકસાન ખાતે લઈ ગયા. બરાબર, અહીંયા ઉધાર, તો અહીંયા જમા. અહીંયા લખશું કાચો નફો કૌંસમાં વેપાર ખાતેથી લાવ્યા. કેટલા? તો કે 85,200. બરાબર. જો હવે આ બાજુનો સરવાળો વધુ છે, જમા બાજુનો, તો એ સરવાળો આપણે પહેલા કરશું. જમા બાજુનો સરવાળો છે એ પહેલા કરશું આપણે. જોઈએ આ બાજુ 85,200 પ્લસ 1600 પ્લસ 2000 એટલે કુલ ટોટલ મળશે 88,800. અને ઉધાર બાજુ દર્શાવીએ 88,800. એમાંથી બધી બાકીઓ બાદ કરીએ. 3200 અને 3 6,200 એટલે કે માઈનસ 6,200 માઈનસ 2400 માઈનસ 9,200 માઈનસ 17,400 માઈનસ 4500 એટલે તફાવતની રકમ આપણને મળશે 49,100. અને આપણે કહેશું ચોખ્ખો નફો ક્યાં લઈ જવાનો હોય? તો કે નફા નુકસાન ફાળવણી ખાતે. અહીં લખીએ ચોખ્ખો નફો
કૌંસમાં નફા નુકસાન ખાતેથી લાવ્યા કેટલા તો કે 49 100 બરાબર એમાં આ બાજુનો સરવાળો વધુ છે 49 100 આ બાજુ દર્શાવીએ 49 100 એમાંથી બાદ કરીએ માઈનસ 2 ને 2 4 માઈનસ 4000 માઈનસ 1800 માઈનસ 1500 એટલે કે તફાવતની રકમ આપણને મળશે 41800 અને આપણે કહેશું વહેંચણી પાત્ર નફો જો છેલ્લા વાલામાં આપણને પ્રમાણ આપી દીધું છે કેટલું તો કે 3/7 તો એ લખશું 3/7 ગંગા અને જમના વેચી દઈએ 3/7 માં તો કે 41800 એને ગુણ્યા 3 ભાગ્યા 10 એટલે 12540 12540 ફરીથી કહું છું 41800 એને ગુણ્યા 3 અને આ બેનો સરવાળો એટલે છેદમાં 10 12540 આ 12540 મળ્યા એમાંથી 41800 બાદ કરી નાખવાનો 41800 એટલે બીજાને મળી જશે 29260 બરાબર અહીંયા છે એ ઉધાર બાજુ તો આ બાજુ આવશે તો જમા બાજુ તો ચાલુ ખાતામાં છે એ જમા બાજુ લખશું વહેંચણી પાત્ર નફો કેટલો તો કે 12540 અને 29260 હવે જો ચાલુ ખાતાનો કોઈ પણ બાજુનો સરવાળો આવી શકે વધુ કે ઓછો બરોબર જોઈ લેવાનું કઈ બાજુનો વધારે છે જનરલી આ બાજુનો બેયનો વધારે છે તો એવું બની શકે કે એકમાં તફાવત આ બાજુ હોય અને બીજામાં આ બાજુ હોય પહેલા જોઈ લેવાનું રેડી પહેલા આનો સરવાળો કરશું આપણે તો પહેલા છે જમા બાજુનો સરવાળો કરશો 2400 પ્લસ 1800 પ્લસ 2000 પ્લસ 29260 એટલે ટોટલ મળશે 35460 અહીંયા લખીએ 35460 એમાંથી માઈનસ 12000 એટલે 23460 બરાબર ફરીથી કહું છું ચાલુ ખાતાનો કોઈ પણ બાજુનો સરવાળો વધુ કે ઓછો આવી શકે તફાવતની રકમ આ બાજુ આવી શકે આ બાજુ આવી શકે આપણે જોઈ લેવાનું કે કઈ બાજુનો સરવાળો છે એ વધુ છે પહેલા એનો સરવાળો કરવાનો આમાં આ બાજુનો જ વધુ છે તો લખશું પહેલા 3000 પ્લસ 1500 પ્લસ 2000 પ્લસ 12540 એટલે મળશે 19040 અહીંયા દર્શાવીએ 19040 એમાંથી માઈનસ 12000 એટલે 7040 અને આપણે કહેશું બાકી આગળ લઈ ગયા બરાબર છે જો તફાવતની રકમ ઉધાર બાજુ મળે તો પાકા સરવૈયામાં જમા બાજુ અને જમા બાજુ મળે તો ઉધાર બાજુ જો આની આ જમા બાજુ છે આની આ ઉધાર બાજુ છે એનો મતલબ એવો કે ઉધાર મળે તો આપણે અહીંયા અસર આપશું બેયની અથવા એકની છે ઉધાર મળી તો અહીંયા અસર બીજાની અહીંયા મળી તો આ બાજુ અસર અને આ બેયની અહીંયા છે એટલે લખશું ચાલુ ખાતા ગંગા અને જમના તફાવતની રકમ મળી છે પહેલાની 7040 પછી તો કે 23460 હવે તો કે બંને બાજુનો સરવાળો કરશું આ બંને બાજુનો સરવાળો છે એ સરખો મળવો જોઈએ તો સરવાળો કરીએ 30000 પ્લસ 36000 પ્લસ 7040 પ્લસ 23460 પ્લસ 13500 પ્લસ 40000 પ્લસ 200 પ્લસ 7
600 પ્લસ 1800 પ્લસ 4000 એટલે તફાવત કુલ ટોટલ મળશે 1,63,600. તો જો આ બાજુનો સરવાળો 1,63,600 હોય તો આ બાજુનો સરવાળો એટલો જ આવવો જોઈએ 1,63,600. તો એ કન્ફર્મ કરી લેવાનું 27,000 પ્લસ 21,600 પ્લસ 2,000 પ્લસ 60,800 પ્લસ 12,000 પ્લસ 28,600 પ્લસ 2,600 પ્લસ 3400 પ્લસ 5,600 એટલે આપણને ટોટલ મળી જશે 1,63,600. આવી રીતના છે એ છેલ્લે બંને બાજુનો સરવાળો છે એ સરખો મળી જવો જોઈએ. જો સરખો મળી જાય તો સમજી લેવાનું કે આપણો દાખલો સાચો. જો સરખો ન મળે તો સમજવાનું કે આપણે ક્યાંક ભૂલ કરેલી છે. રેડી? તો આ પ્રમાણે છે તમારે દાખલો ગણવાનો રહેશે. ઉપર છે એ લાસ્ટ તમે ઉદાહરણ નંબર 3 લખેલું હશે. હેડિંગ આપવાનું ઉદાહરણ નંબર 4 પેજ નંબર 54. આ પ્રમાણે છે એ ખાતા ડ્રો કરવાના રહેશે. ખાતા ડ્રો થઈ જાય પછી તમારે છે એ એન્ટ્રી આપવાની રહેશે. રેડી? તો હવે નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધશું. ઓકે મિત્રો, થેન્ક યુ.